એક ખિસકોલીને દેડકાને ભયબંધી થઈ. વિઠ્ઠલ મહારાજ ધ્યાન રાખજો, હા, ગહન જતું ના રે. ઘેર ફરતા હોય તો મંડપમાં આવી જજો. ઘણા ખરાના શરીર અહીં બેઠા હોય પણ મન ઘેર ફરતો હોય, એવાની વાત છે. ખિસકોલીને દેડકાને ભયબંધી થઈ. ખિસકોલી નારિયેરીના ઝાડ ઉપર ઘર બાંધીને રહેતી હતી અને દેડકો નારિયેરીના થડિયામાં રહેતો હતો. કઈ રહેતો તો? નારિયેરીના થડિયામાં. વાંકારો ઝીલતા રહેજો, વાંકારે વાત હેડે. વાંકારે એ નારિયેરીના થડિયામાં રહેતો તો. ખિસકોલી દરરોજ ઉપર જાય નીચે ઉતરે, ઉપર જાય નીચે ઉતરે. એક દાડ દેડકાએ પસ્તાવ મૂક્યો કે બોન, ખિસકોલી બોન, તમે દરરોજ આવો એની ઉપર જાવશો, તે ઉપર જઈને શું કરો છો? અરે યાર દેડકા ભાઈ કે તમે જાણતા જ નહીં, આ તો નીચેની દુનિયા, ઉપરની દુનિયા હજુ તમે જોઈ જ છો. ઓ તારી કે ઉપર દુનિયા છે? તાકા હા, ઉપર દુનિયા છે કે રમણભાઈ, ઉપર એવી દુનિયા છે. આ તો કશું નહીં, કોના કરતો વિશેષ છે કે. દેડકાએ કહ્યું તાર મને ઉપર ના લઈ જાવ ઉપરની દુનિયા જોવા? કે લઈ જાઉં ને કે. બોલો આવવું છે? તા કે હા, ઈચ્છા ખરી આપણી. હા, ચંદ્ર ઉપર જવા કેટલાય ફોર્મ ભર્યા. તો હવે તૈયારીઓ ચાલે છે હવે. કે મને ના લઈ જાવ? કે લઈ જાવ. પણ ખિસકોલીએ શરત મૂકી, ધોન રાખજો, વાતો કરવામાં ના જતું રહે. અત્યાર પાડોશમાં કોણ બેઠો એ ના જોતા ને. તા ભજન ગયું અને અત્યાર લગીને ગયું જ ને. શું કર્યું? ગયું. શું કર્યું? ગયું ગયું. એટલે કે શરત એટલી કે બોલો હું તમને ઉપર લઈ જાઉં, પણ તમે જેવા અહીં ઠેકડા મારો છો ને એવા ઉપર નહીં ચલે. ઉપર ઠેકડા ના ભરાય. એ અહીં જેટલા ભરવા હોય એટલા ભર લો, પણ ઉપર ગયા પછી જો ઠેકડો માર્યો તો રામ રમી જા. કે ના ના ખિસકોલી બોન, આપણામાં એવી આદત નહીં કે ઠેકડા મારવાની. હા, આપણામાં એવી આદત. હા, આ તો ન્યાચે છીએ એટલે કે ઠેકડા મારીએ, બાકી આપણામાં એવી આદત. અને એ તો બે ચાર દાડા તો કે હું એવા નિયમ પારું, એવો શું પાછો? હા, એમ તો તમને દેખાવું છું દેડકો, પણ મહિની ભગત કરો. હા, એવો ખરો કે આ બે ચાર દાડા તો આપણે સાચવી લઈએ કે તો વાંધો નહીં કે છે, પણ ધ્યાન રાખજો કે છે. ખિસકોલીએ તો દેડકાને ભાઈ ઉપર ચઢાયો અને એનું જે ઘર બનાવેલું હતું એની ભાઈ બેહાડ્યો. બેહાડ્યો એટલે કહ્યું દેડકાને, ખિસકોલી બોને કહ્યું, જુઓ દેડકા ભાઈ આ દુનિયા. દેડકો તો અચક પામી ગયો, મારું હારું આવી દુનિયા છે. હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મંડળા મોને તો ભક્તિ ઓરજો. ખાડા ખાબોચિયાની દેડકી, શું જાણે સમુદ્રની લહેર. આવડા ખાબોચિયામાં જે રહેતી હોય ને સમુદ્રની લહેરની ખબર શું પડે? એક સમુદ્રનું મોજું આવે ને બધોય કાટ માડ કિનારે કાઢી નાખે, પણ મોજો આવે તારે ને આ ખાબોચિયામાં તો કઈ મોજો આવે? દેડકાએ ઉપર જે નચક પામી જો, હા 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 હા, શું દુનિયા છે. અમારી કેટલી પેઢીઓ જતી રહી કે આવી દુનિયા જોઈ જ નહીં. બસ અમાર વાળા ખાબોચિયામથી ઊંચા આયા જ નહીં. હા, અને ખિસકોલીની થોડી વાતચીત કરી, થોડી વાર્તાલાપ થઈ અંબાલાલ. પછી ખિસકોલીએ કહ્યું, અતિથિ દેવો ભવ, હવે તો તમે મારા મહેમાન કહેવાય. તમે મારા મહેમાન કહેવાય. તમારા માટે મારે ભોજનની વ્યવસ્થા કરવી પડશે.
એટલે દેડકાને ખિસકોલીએ કહ્યું, દેડકાભાઈ હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરું એટલે હું થોડો નીચે જાઉં, પણ ધ્યાન રાખજો ઠેકડો મારવાનું ભૂલથી જજો, ઠેકડો મારતા નહીં. અંબાલાલ નાના કે બોન ખિસકોલી બોન તમે ચિંતા ના કરશો મારી કે. હા હા બસ આ દુનિયા જોઈને હું ખુશ ખુશ થઈ ગયો. ખિસકોલી નીચે એના માટે વ્યવસ્થા કરવા માટે ગઈ અને દેડકા ભાઈ એકલા બેઠા હતા. અંબાલાલ પોતાની મસ્તીમાં બેઠા હતા. પોતાની મસ્તીમાં બેઠા હતા અને બનવા સંજોગ બન્યું એવું દેડકાના મોઢા આગળ મોખ બેઠી. મોખ બેઠી એટલે ઓમ છે પકડવા ગયા પણ મોખ ઉડી ગઈ. મોખ ધોન રાખજો, એક તક આલી તમને. અહીં તમારે ઠેકડા તમે મારતા નહીં પણ મરાવડાવવા આવે છે. ધ્યાન રાખજો એ કોણ મરાવે છે. થોડી વાર થઈને એ મુઆ ખાઈ અને પાછી છે દેડકા નાહી છેટી બેઠી અને દેડકા ભાઈ નું મન લલચાયું. જાતના આ દેડકા ભાઈ ને અંબાલા જાતના હા માણસ પોતાનો સ્વભાવ નહીં ભૂલતો. માથાકૂટ હે છે ને એ મોખ છેટી બેઠી ને દેડકાએ પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા અને મારો ઠેકડો મોખ ઉડી ગઈ પણ નારિયેળીના ઝાડ ઉપરથી નીચે પડ્યા, ફેદા ઉડી ગયા. જોયું એક ઠેકડો મારવામાં શું થયું. ધ્યાન રાખજો પાછા ખિસકોલી દેડકાની નરી વાતો ન હોય. આપણા જીવનમાં જો આવો ઠેકડો માર્યો તો ગયા સમજી લેજો. હા ઘણી ખરી વખત, હા ઘણી ખરી વખત શુદ્ધ બુદ્ધ માણસ ભૂલી જાય છે, પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. આવા સંત મહાપુરુષોના શરણમાં ગયા છતાં પોતાની વસ્તી ભૂલી જાય છે. વિઠ્ઠલ મહારાજ અને યાદ એટલું જ રાખવાનું છે. ઠેકડો માર્યો જે નીચે પડ્યા. ખિસકોલી એના માટે જમવાની વ્યવસ્થા કરીને લઈને આવી તાર તો થડિયામાં પડેલા. ખિસકોલીએ મોટો ભગવાનનો પહાડ માન્યો, હે ભગવાન આ જે નીચે પડ્યો છે એ જેને હું ઉપર બેહાડીને આવી હતી એ ના હોય સારું. આશા તો રાખે ને ભાઈ, મહેમાન કહેવાય ને. ખિસકોલીએ ગભરાતી ઉપર વેલી ચડીતા તો ઘર ખાલી. ખિસકોલીને દુઃખ થયું. મોનું ના મોનું આ જેને મેં બેહાડીને ગઈ હતી ને એને ઠેકડો માર્યો જ હશે. આ એના સ્વભાવ ઉપર ગયા જ હશે. અને એના સ્વભાવ ઉપર જયારે જાય છે ને ત્યારે અમને આ દશા થાય છે. એટલે જીવનની અંદર આવા સંત મહાપુરુષોના શરણમાં ગયા પછી, કોઈ પરમાત્માના મંદિરમાં ગયા પછી જો ઠેકડો મારવાનું જો ના ભૂલ્યા તો ગયા સમજી લે. હવે તો તમે કોઈ જગ્યાએ ગયા છો એટલે આપણામાં કઈ ફેરફાર થવો જોઈએ કે ના થવો જોઈએ. હા નહીતર ગયા સમજી લેજો. આ જેટલી દુનિયા તમે જોવો છો એ બધી દુનિયા તમારી નથી. તમે જેટલા સુખ જોવો છો ને સુખ બધા તમારા નથી. હા અહીં તો કેવી માથાકૂટ થઈ છે. સંસારમાં સુખ લેવા ગયા પછી જીવા ભઈ તો હલવાણા રે. સંસારમાં સુખ લેવા ગયા પછી જીવા ભઈ